નવસારીમાં પણ ધોધમાર વરસાદને તેને પગલે જળ બંબાકારની સ્થિતિ। ચીખલી અને વાંસદા તાલુકામાં 10-10 ઇંચ વરસાદ છે। દિલ્હી મુંબઈને જોડતા ચીખલી નેશનલ હાઈવે પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદ બાદ 42 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરવાનો વારો આવ્યો। ગણદેવીમાં 14, નવસારીમાં 12, ચીખલીમાં 9 રસ્તા બંધ છે। ખેરગામના 3, જલાલપુર અને વાંસદાના 2 રસ્તા બંધ। નવસારીમાં વરસાદે સાર્વત્રિક ધબધબાટી બોલાવી, ત્યારે હાલ વિવિધ તાલુકાઓના વિવિધ વિસ્તારમાં જળ બંબાકારની સ્થિતિ છે। આ ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। જિલ્લામાં 42 જેટલા રસ્તા બંધ કરાયા, જેને પગલે આ વાહન ચાલકોને હાલાકી મૂકવાનો વારો પણ આવ્યો છે। તો આ તરફ નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ પહેલા એ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ હોય તે પ્રકારની આગાહી હતી। 23 ફૂટની ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની સપાટી 21 ફૂટે પહોંચી છે। જળસ્તર ઘટતા બેસતખાડા વિસ્તારમાં વરસાદી પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ગતરોજ જળસ્તર વધતા શહેરના 10 વિસ્તારને મનપા તંત્રએ એલર્ટ કર્યા હતા। અંબિકા નદીનું જળસ્તર ઘટતા બિલીમોરામાં પણ પૂરનું સંકટ ઘટ્યું છે। 28 ફૂટની ભયજનક સપાટી ધરાવતી નદીની જળ સપાટી પહોંચી હતી 32 ફૂટ પર। ઉપરવાસમાં વરસાદ અને તેમાં હવે ઘટાડો થતા નદીના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે। ગત રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેને પગલે લોકમાતા ગણાતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી નવસારી શહેર નજીકથી વહે છે અને નવસારી શહેરને દર વખતે પૂરની ઝપેટમાં લઈ લે છે। નવસારીની પૂર્ણા નદીમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ સીધો આવે છે અને 30 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ પર પહોંચી ગઈ હતી, જેને લઈને નવસારી શહેરના 10થી વધુ વિસ્તારોને મહાનગરપાલિકા દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને સાવધાનીના પગલાં પણ લેવામાં આવ્યા હતા। નવસારી શહેરને ગત રોજ જે કહી શકાય કે પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। રાત્રિ દરમિયાન અચાનક સપાટી વધતા જે સ્થિતિ નિર્માણ થઈ હતી એને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું હતું। આ વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરીશું। કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી ગઈકાલે નવસારી શહેરના જે કંઈ પૂર્ણાકાંઠા વિસ્તારમાં? ગઈકાલે નવસારી જિલ્લાની વાત કરીએ તો પ્રથમ ચરણનો જ વરસાદ કહી શકાય અને લગભગ ડાંગ, વાંસદા અને જે ઉપરવાસ છે ત્યાં લગભગ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ રાત્રિ લગભગ 1:30-2 વાગ્યા સુધી આ સપાટી 22 ફૂટ સુધી પહોંચી હતી। અને જે આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે લગભગ 10 જેટલા નવસારી શહેરની હદમાં આવતા જે રહેણાંક વિસ્તારો છે, જેવી રીતે કાશીવાડી છે, ગધેવાન છે, બંદર રોડ છે, શાંતાદેવી છે, દશેરા ટેકરી છે, કાલિયાવાડી છે, આ પ્રકારના 10 જેટલા વિસ્તારો જ્યારે પણ પૂર્ણા નદીની સપાટી જ્યારે ભયજનક 23 ફૂટની આસપાસ થાય ત્યારે કાયમ આ ઘોડાપૂર લોકોના ઘરમાં પ્રવેશ કરે છે। ગઈકાલે કેટલાક ઘરોમાં પાણી ભરાયેલા ભેસતખાડા વિસ્તારના કેટલાક? લગભગ ભેસતખાડામાં 70% વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને એ જ પ્રમાણે અહીંયા જે કાશીવાડી વિસ્તાર છે, ગધેવાન વિસ્તાર છે, ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાય છે અને આ દર વર્ષની સમસ્યા છે। આ વિસ્તારના લોકોને કેવી રીતે એલર્ટ કરવામાં આવ્યો, શું કહેવામાં આવ્યું રાત્રે? આ એક પ્રકારનું શિડ્યુલ જ બની ગયું છે। જ્યારે નવસારી પૂર્ણા નદીની પાણીની સપાટી વધે ત્યારે નવસારી પહેલાં નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા છે, પોતાના ફાયર ફાઇટરોને લઈને જે એમનું વાહન હોય તેનાથી લોકોને સૂચન કરતા હોય છે કે ભાઈ આ ભયજનક સપાટી વધી છે તો આપ સ્થળાંતર કરી જાઓ, વિનંતી, એ રીતના સૂચનો કરવામાં આવે છે। તો ખાસ કરીને ગતરોજ જે વધેલી પૂર્ણા નદીની સપાટીને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ખાસ કરીને મહાનગરપાલિકા વિસ્તારના જે અધિકારીઓ છે એમણે એલર્ટ જાહેર કર્યું હતું। એ જ રીતેની સ્થિતિ અંબિકા નદીમાં પણ થઈ હતી। અંબિકા નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી ચૂકી હતી। 28 ફૂટ ભયજનક સપાટી 28 ફૂટ જે ભયજનક સપાટી ધરાવતી હતી એ વટાવીને 32 ફૂટ પર પહોંચી ગઈ હતી, જેને લઈને બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ધોબી તળાવ, બંદર રોડ, શિપયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરંતુ સ્થળાંતર થઈ શક્યું નહોતું। 10 જેટલા ઘરોમાં પાણી આવી ગયા હતા, એમને સ્થળાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યું નહોતું। સમગ્ર જિલ્લામાં જે પ્રકારે હવે સ્થિતિ થાળે પડી રહી છે, ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે, જેને લઈને નદીઓની સ્થિતિ હવે નોર્મલ થવા તરફ જઈ રહી છે, જેને લઈને તંત્રએ રાહતના શ્વાસ લીધા છે। નીરજ ગામિત, TV9 નવસારી। તો આ તરફ અતિભારે વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડી તૂર થઈ છે।
19 ફૂટ નજીક પહોંચી છે પૂર્ણા નદીની સપાટી. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. ડાંગ, સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદથી પૂર્ણામાં પાણીની આવક છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં સુબીર, ડોલવણ, વાલોડ, બુહારી, મહુવા, અંબિકા તાલુકામાં પણ ભરપૂર વરસાદ વરસ્યો અને હજુ પણ સપાટી વધે તેવી શક્યતાને પગલે મહાનગરપાલિકા તંત્ર અલર્ટ મોડ પર છે. એટલે કે અંબિકા અને પૂર્ણા બંને નદીની વાત કરવામાં આવે તો હવે સેન્સિટિવ માનવામાં આવી રહી છે. જેમ જેમ વરસાદની વધઘટ થાય તેની સપાટીમાં પણ એટલો જ વધારો અને ઘટાડો આવી શકે છે. તો અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદીની સપાટી 32 ફૂટને પાર હોય. નદીની ભયજનક સપાટી 29 ફૂટ છે. હાલ નદીની ભયજનક સપાટી 4 ફૂટ ઉપર જઈ રહ્યું છે પાણી. નદીના પાણી બિલીમોરાના બંદર રોડ વિસ્તારમાં પ્રવેશ્યા હોય તે પ્રકારના સમાચાર.